24 ગુણનો આ સેક્શન રહેશે, દરેકનો 1 ગુણ રહેશે। એક x બરાબર 3, y બરાબર 2 અને u બરાબર -9, v બરાબર 13 હોય તો બિંદુ x પ્લસ y અને u પ્લસ v એ ખાલી જગ્યા ચરણમાં આવેલા છે। તો પહેલા બંનેમાં પ્લસ છે અને બીજા બંનેમાં પણ પ્લસ છે, તો ચરણ આવશે પહેલું। 2 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર તો આપણે બધાય જાણીએ છીએ કે વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c। 3 યામ સમતલમાં y બરાબર 0 ના આલેખને ખાલી જગ્યા કહે છે। y બરાબર 0 છે તો આ આલેખ આપણે કેવો આલેખ કહીશું? x અક્ષ આલેખ। 4 સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં એવું કીધેલું છે આપણને, તો અનંત અને અનાવૃત। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં। એક ખૂણો એ તેના પૂરક કોણના માપથી 3 ગણો છે તો તે ખૂણાનું માપ કેટલું હશે? તો જવાબ આવશે 135°। બિંદુ 7 - 5 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 12। 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 21/8। સમતલને કેટલા પરિણામ હોય છે? તો જવાબ આવશે 2। એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર હશે તો જવાબ આવશે 132। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ તમારા મિત્ર સર્કલની અંદર શેર કરવાનું ભૂલતા નહીં। તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। વર્ગ 10/20ની વર્ગ લંબાઈ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 10। દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો વિધાન ખરું છે। p of x બરાબર 3x² + 5 આખાની 4 ઘાતનો ઘાત 2 છે તો ઘાત આપણને ક્લિયર દેખાય છે કે 4 છે તો જવાબ આવશે ખોટું। ત્રિકોણ PQR એ 6 સેમી બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે, જ્યારે ત્રિકોણ ABC 6 સેમી, 4 સેમી અને 8 સેમી બાજુવાળો ત્રિકોણ હોય તો ખાલી જગ્યા છે। બંને માટે એસનું મૂલ્ય સમાન છે અને બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણને આપેલું છે, તો બંને માટે એસનું મૂલ્ય સમાન છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો। સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ત્યાર પછી જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR હોય તો PR બરાબર AB થાય તો આ વિધાન કેવું છે? ખોટું છે। ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે આપણો x + 1/x આખાનો સ્ક્વેર બરાબર x²। આનું આપણે સાદું રૂપ આપીએ તો પહેલાનો વર્ગ વાળું જે આપણું સૂત્ર છે એ અહીંયા ક્લિયર કરેલું છે, તો x² + 1/x² + 2 વિધાન કેવું છે? ખરું છે, કારણ કે એમનું સાદું રૂપ આપેલું છે। આવા જ નવા વિડીયો ખૂબ જ ઝડપથી આપણી ચેનલની અંદર અપલોડ થઈ જશે। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।